તો આ થઈ ગયું છે રેડી. હવે એને આપણે ઢાંકી દઈશું અને થોડી વાર થવા દઈશું એકદમ ધીમા તાપે એકચ્યુઅલી. અને મેં એવી રીતે તવી ઉપર મૂક્યું છે એટલે નીચેથી બળી ના જાય. અને એકદમ ધીમા તાપથી થોડી વાર થવા દઈશું. બધું એકદમ સરસ થઈ જાય પછી બંધ કરી દઈશું. ગુડ મોર્નિંગ સ્નેહ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જસને રેડી થઈ ગયો છે અને બ્રેકફાસ્ટ થાય છે એનો. હવે સ્કૂલે જવાનું છે કા? આજે સ્કૂલેથી આવીને ક્યાં જવાનું છે? દારૂડો. ઓકે હાલો. એને પ્લેસનું નામ તો કહી દીધું પણ અમે કઈ રીતે જવાના છીએ હું તમને પછી કહીશ. ગુડ મોર્નિંગ. તો ચલો આજે લોંગ વીકેન્ડ તો નથી પણ આ વીકેન્ડ છે એટલે આજે અમે બહાર જવાના એક નાઇટ માટે. અને એના માટે થોડું બધું પ્રિપરેશન ને પેકિંગ કરવાનું છે. તો હું જાઉં છું શોપિંગ કરવા. નોર્મલી ખાવા પીવાનું ને બધું લઈ જવાનું. તો હું લીડલ જઈને આવું. વેધર પણ સરસ છે, થોડો વિન્ડી છે પણ એકચ્યુઅલી નાઇસ છે. બર્ડ મોટા મોટા હોય. કાગડો કેટલો મોટો છે. અહીંના કબૂતર ને બધું એટલું મોટું હોય. આપણે ઇન્ડિયામાં જોઈએ ને તો આપણને બહુ નાનું એવું લાગે એકચ્યુઅલી. પણ જો વેધર નાઇસ છે આજે. તો આ લીડલ મારા ઘરની નજીક છે, ત્યાં જ જવાનું છે. અને આજે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ પણ બનવાની છે, સાથે લઈ જવાનું છે ફૂડ આજના દિવસનું. એકચ્યુઅલી બાર્બેક્યુ કરવું હતું પણ ત્યાં છે ને અમે લેટ પહોંચવાના. આજે લેટ નીકળીશું એટલે સ્કૂલ પછી, એટલે બાર્બેક્યુ થઈ શકે એમ નથી. તો અમે ડિનરનું હવે ઘરેથી જ લઈ જઈશું. એટલે ચલો એ પણ જોવાનું છે કે આજે ડિનરમાં શું બનવાનું છે. બરાબર ને? ગરમી છે એટલે તમે શું ગરમીમાં નોર્મલી બનાવતા હોય? ઇન્ડિયામાં તો ઓલવેઝ ગરમી હોય. કમેન્ટ કરજો. તો આજે બનાવવાની છે બિરયાની, વેજીટેબલ બિરયાની, જે હું મારી રીતે બનાવું, કઈ રીતે હું તમારી સાથે આજે શેર કરીશ. બિકોઝ આજે અમે જવાના છીએ બહાર અને એ બિરયાની મારે લઈને જવાની છે. અહીંયા કેવું હોય કે ફ્રેન્ડ્સ કે તમે બહાર જાઓ એટલે અડધી અડધી વસ્તુ વેચી લે કે હું આ બનાવીશ, આ લોકો બનાવશે. એટલે એમ પણ સરસ મજા આવે અને એકાબીજીનું ખાવાની પણ મજા આવે. તો આજે મારે બનાવવાની હતી બિરયાની. તો ચલો બનાવી લઈએ. તો જો આજે બની રહી છે બિરયાની. અમે રાઈસ મૂકી દીધો છે ઉકળવા. બહુ એકદમ રાઈસ ચડાવવાનો નથી. આમાં ખાલી મેં તજ, આ તમાલપત્ર, પછી લવિંગ અને આ બાદિયા નાખ્યું છે. સોલ્ટ એડ કરવાનું, ઘી નાખ્યું થોડું. ઓકે, તો કયા કયા વેજીટેબલ હું નોર્મલી લઉં? કોલીફ્લાવર, પટેટો, કેપ્સિકમ છે, પનીર પણ હું નાખીશ આજે, અને આ મિક્સ વેજીટેબલ છે, ઓનિયન. હવે આ હું એક છે ને આપણે બિરયાની બનાવીએ ત્યારે મસાલો બનાવવાનો હોય યોગર્ટ સાથે, તો આ હું બનાવું છું. તો આ યોગર્ટમાં મેં ગાર્લિક લસણ પેસ્ટ એડ કરી દીધી છે, થોડું લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે, જીરું પાવડર, થોડી હળદર, અને આપણે આ બિરયાની મસાલો હું નોર્મલી વાપરું છું, બિરયાની પુલાવ મસાલા, તો હું એ એડ કરીશ આમાં. તો હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. તો અમે થોડું તેલ અને હું ઘી પણ લઉં, એટલે ઘી લઈ લીધું છે. ગરમ થાય એટલે આપણે નાખીશું જીરું, અને થવા દઈશું થોડી વાર. થોડી હિંગ નાખીશું.
હવે લીમડાનો પત્તા, ઓનિયન, ઓનિયનને આપણે થોડી વાર થવા દઈશું. ઓનિયન થઈ ગઈ છે અને એમાં નાખ્યા મેં થોડા કાજુ, થોડા શેકી જાય પછી આપણે બધા વેજીટેબલ એડ કરીશું. હવે જે આ મિક્સ વેજ છે આપણે પટેટો, કોલીફ્લાવર અને કેપ્સિકમ આપણે એડ કરીશું. એટલે મેં છે ને એકચ્યુઅલી થોડા પાર બોઇલ કરી દીધા છે માઇક્રોવેવમાં, એટલે ફટાફટ થાય. બાકી તમે એકદમ કાચા હોય તો આમાં થાય ત્યાં સુધી તમારે રાહ જોવી પડે, એટલે એવી રીતે પણ કરી શકો. હવે આપણે આ મિક્સ વેજી છે એ બધા એડ કરી દઈશું. હવે મેં પનીર પણ એડ કરી દીધું છે, બધું મિક્સ કરીશું. અને જે મેં એકચ્યુઅલી આદાઈવાળી પેસ્ટ બનાવી છે એ આમાં એડ કરીને થોડી વાર આપણે થવા દેવાની છે. ઓકે, તો આ બધા વેજીટેબલ જો સરસ થઈ ગયું છે હવે રેડી મિક્સચર. તો હવે આપણે એસેમ્બલ કરી દઈશું રાઈસ સાથે. તો આ રીતે પહેલાં વેજીટેબલનું લેયર, પછી રાઈસનું લેયર, એવી રીતે બધા લેયર કરવાના છે. તો આ રીતે મેં એક વેજીટેબલનું લેયર અને આ ઉપરથી રાઈસ કરી દીધા છે. હવે એની ઉપર થોડી કોથમીર, અને થોડો ફુદીનો, અને અમારી પાસે છે ને ડ્રાય ઓનિયન છે. ઘણા ફ્રાઈડ ઓનિયન વાપરે પણ હું ફ્રાય નથી કરતી, તો આ એકદમ ડ્રાય ઓનિયન કરેલી ઓનિયન છે એનું આમ લેયર કરીશ. હવે પાછું એક વેજીટેબલનું લેયર અને રાઈસનું લેયર આવશે. તો આ રીતે મેં પાછું એક લેયર કરી દીધું છે અને ઉપર થોડું ઘી અને આ છે ને થોડું કેસરના અમુક તાતણા આવી રીતે એડ કરી દેવાના. તો આ થઈ ગયું છે રેડી. હવે એને આપણે ઢાંકી દઈશું અને થોડી વાર થવા દઈશું એકદમ ધીમા તાપે એકચ્યુઅલી. અને મેં એવી રીતે તવી ઉપર મૂક્યું છે એટલે નીચેથી બળી ના જાય, અને એકદમ ધીમા તાપથી થોડી વાર થવા દઈશું. બધું એકદમ સરસ થઈ જાય પછી બંધ કરી દઈશું. તો અમે થઈ ગયા છીએ ઓલમોસ્ટ રેડી કેમ્પિંગ જવા માટે. યસ, અમે કેમ્પિંગમાં જવાના હતા. ગઈકાલે તમને મેં જણાવેલું કે અમે કંઈક બહાર જવાના છીએ. તો અમે કેમ્પિંગ કરવા જઈએ છીએ એક નાઇટ માટે. અમારા ફ્રેન્ડ્સ છે બીજા, એ લોકોની સાથે. તો આજે જઈશું અને આજની રાત અને કાલે પાછા. તો એક દિવસ માટે અમે પેકિંગ તો બધું અહીંયા જો તમને દેખાય છે બધું કરી લીધું છે. એક દિવસનો કેમ્પિંગમાં સામાન વધી જ જાય ઓલમોસ્ટ, કારણ કે તમારા ટેન્ટ હોય, સ્લીપિંગ બેગ્સ ને નીચેની મેટ હોય, પિકનિક કરવાનું હોય, એટલે ઘણી બધી વસ્તુ લઈ જવાની હોય. તો એ બધી વસ્તુ અમે લઈ લીધી છે. અમારા ફ્રેન્ડ્સ લોકો પણ રેડી છે અને અમે આજે જઈશું કેમ્પિંગ કરવા. અને અમે જવાના છીએ એકચ્યુઅલી ડડરડોર. તો ડડરડોર નજીક એક કેમ્પિંગ સાઇટ છે, નજીક જ છે, 15 થી 20 મિનિટ ડ્રાઈવ છે. અમને એકદમ નજીકની સાઇટ મળી નથી, પણ થોડી 15-20 મિનિટ દૂર છે બીચથી. તો અમે કાલે અર્લી મોર્નિંગ ત્યાં સનરાઈઝ જોવા જવાના છીએ, એટલા માટે આ બધો પ્લાન છે. તો યસ, તમે અમારી સાથે રહેજો, તમને પણ ફન કરાવીશું અને અમે પણ ફન કરીશું, બરાબર ને? ચલો બધા આદમીમાં ભેગા થઈને બે તો ગયા છીએ અંદર. કા ભૂલી ગયા હોય તો ભૂલી ગયા કઈ. અમે રેડી થઈ ગયા છીએ કેમ્પિંગ કરવા, હે ને? રેડી
બધો સામાન પેક થઈને મુકાઈ ગયો છે ને અમે ઓલરેડી નીકળી ગયા છીએ. તો ચલો હવે મળીએ ત્યાં, બતાવીશું ક્યાં પહોંચીને કેવું છે ત્યાં. બરાબર ને કમલેશ? બરાબર છે, ટ્રાફિક કેટલો નડે છે જોવાનું છે હવે. અચ્છા, ટ્રાફિક તો હશે આજે, ફ્રાઈડે ઇવનિંગ છે ને પાછું M25 લેવાનું છે એટલે તો 5 વાગ્યા છે, 3 કલાક કે છે પહોંચતા. ફ્રાઈડે નો ટ્રાફિક પૂરેપૂરો હશે M25 ઉપર. M25 એટલે લંડન નો રિંગ રોડ. ટ્રાફિક પૂરેપૂરો નડશે. એટલે જોઈએ હવે શું થાય છે. બરાબર ને? આપણા નસીબ 8 વાગે પહોંચાડવાનું કે છે. ગમે એને 3 વાગે 3 કલાકમાં જ પહોંચાડવાના છે. બધાના નસીબ હરખા જ છે. કદાચ આપણે લક સારા હોય નોય ટ્રાફિક હોય તો 3 કલાકમાં 5 મિનિટ થશે. અચ્છા, 5 મિનિટ ઓછામાં પહોંચી જશે. ઓકે, જોઈએ. ચલો, બરાબર છે ને? એવું તારે સુવાની તૈયારી થઈ ગઈ છે તો ચલો હવે આજે અમે જઈએ છીએ, પછી ત્યાં જઈને હવે બતાવીશું કેવો ટાઈમ રહે છે અમને ટેન્ટ બાંધવાનો ને ખાવાનો ને ખબર નહીં, પણ જોઈએ હવે. ટ્રાફિક માંથી થોડા બહાર તો નીકળ્યા. કેવો સરસ ક્લાઉડ દેખાય છે. હોપફુલી 8 વાગે તો ઓછું થઈ ગયું. 8 વાગે વહેલા પહોંચી. 2-3 મિનિટ ઓછી થઈ ગઈ, પણ લેટ્સ સી હજી તો રિસ્ટાર્ટ અલા વચ્ચે કઈ ટ્રાફિક ન નડે તો. It's like the most random thing you would never ever expect. વેધર હોપફુલી સારું જ રહેવાનું છે, એટલે રેઇન તો આવવાનો જ નથી. I think too. Like that. I didn't even know we were talking. Just આ જો અમે હવે નિયરલી 2 મિનિટ છે 2 મિનિટ કે છે. 2 મિનિટ કે છે. કેમ્પ સાઇટ ઉપર પહોંચતા 2 મિનિટ લાગશે. 2 મિનિટમાં અમે કેમ્પ સાઇટ ઉપર પહોંચી જઈશું. કન્જેસ્ટેડ રોડ છે, સિંગલ પટ્ટી રોડ કે ને જે આખો આપણે. સિંગલ પટ્ટી રોડ છે. કોઈ નાની એવું સરસ ગામ છે એકચ્યુઅલી. કોઈ આવે તો આપણે ઊભું રહેવું પડે સાઈડમાં, એવો રોડ છે. સાઈડમાં ઊભું રહી જવું પડે તમારે, કાં તો 1-2 માંથી એક જણાને પાછળ લેવી પડે કાર. એ તો ને અમે આ પહોંચી જો. ગયા જો. આ જો લોકફોર્ડ વુડ. અહીંયા છે અમારું, આ નામ છે એનું, લોકફોર્ડ વુડ કેરાવાન કેમ્પિંગ સાઇટ. તો આખી અહીંયા જો તમને દેખાય જ છે, બધા ટેન્ટ બંધાઈ ગયા છે, મોટર હોમ પણ છે, આખું સરસ ફાર્મ છે. આવી રીતે ફાર્મમાં એ લોકોના ફાર્મમાં બધી ફેસિલિટી હોય, ટોયલેટ બાથરૂમ આ તે, અને તમને અહીંયા રહેવા દે. તો ચલો, અમારે રજીસ્ટ્રેશન અહીંયા કરવું પડશે રિસેપ્શનમાં, અને પછી અમે અંદર જઈ શકશું. અહીંયા તો ગરમ ગરમ પિઝા બનાવે છે. તો જો આવી રીતે અહીંયા તમારે ટોયલેટ્સ હોય, બાથરૂમ હોય, શાવર હોય, અહીંયા વાસણ ધોવા આવવું હોય તો તમારે વાસણ ધોવા આવી શકો. અહીંયા બધી આવી ફેસિલિટી હોય. સાવર નાઈસ છે. yeah. આ બધા જો બધા કેમ્પ ને કેમ્પર વાન આ બધું તમે લાવી શકો ને અહીંયા રહી શકો. તો નાઈસ છે અમારી પીચ. લેટ્સ સી ક્યાં મળે છે અમને, હે ને સ્નેહ?